वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ओम अवतारिणी श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। श्री कृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवान जय। श्री ठाकुर जी महाराज की जय। श्री हरि कृष्ण महाराज की, श्री घनश्याम महाराज की जय। श्री सद्गुरुदेव श्री 500 परमहंस जय। श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 22 અને કડી 45-46 છેલ્લે કવિશ્વર લખે છે, माताओर सुवासिनी नारी भिक्षादिनी मन मुद धारी जाची भिक्षा धरी गुरु पासे जिमे बरणी गुरु की आज्ञा से। यज्ञोपवित संस्कार भक्ति माता ने सुवासिनी भाभी एमणे अंतरना आनंदथी भिक्षा दीधी। बंने जणे पछी मांगेली भिक्षा गुरुने अर्पण करी। પછી ગુરુની આજ્ઞાથી વર્ણીજી જમ્યા। પછી કાશી જવા માટે વર્ણી તૈયાર થયા। ત્યારે માતા વર્ણીને પ્રવાસમાં ઉપયોગી એવી પહેરવેશાદિક સામગ્રી લાવીને આપવા લાગ્યા। પ્રભુએ પુનિત પીતાંબર કેડે પહેર્યું છે, પીળું અંગરખું શરીર ઉપર ધાર્યું છે, પાગ મસ્તક ઉપર પહેરી છે, બધું અતિ શોભતું છે। आगर लखे छे, पथ में भोजन को महतारी पेंडायादि कदिए प्रियकारी पलास दंड प्रभु धरी लीनो आचार्य तब पुस्तक दीनो आचार्य तब पुस्तक दीनो। क्या जवानु छे? काशी विद्या भणवा माटे योग्य पोशाक बधो आप्यो। माथे पाग પહેરાવી, પીળું અંગરખું પહેરાવ્યું, પીળું પીતાંબર પહેરાવ્યું, બધું થઈ ગયા તૈયાર। પણ કઈ રસ્તામાં ખાવા માટે જોઈએ ને, માતાએ શું કર્યું? રસ્તામાં જમવા માટે સરસ મજાના પેંડા બનાવ્યા। લો બેટા, આ પેંડા રસ્તામાં ભૂખ લાગે ને ખાઈ લેવાય। હકીકતમાં બધે વળાવવા માટેની તૈયારી છે ને, જો બાકી છે શું? આ તો વિધિ છે। બાકી ત્યાં ભાગોળથી આગળ, સીમાડાથી આગળ જવા નથી દેવાના। કાશી ભણવા જાય છે, પેંડા આપ્યા। પલાશનો દંડ ભગવાને ધારણ કર્યો। પોતાના ગુરુ આચાર્ય જે બ્રાહ્મણ હતા એમણે સરસ મજાનું પુસ્તક આપ્યું। बाजत बाजा बहुत प्रकारा, गावती मंगल गीत सुधारा। वाजा वागे છે, ભગવાન જવાની તૈયારી કરે છે। વાજા વાગે
જલ્દી ઉપડો, હવે વાર નથી. મંગલ ગીતો ગાય છે. સબ સંબંધી જન યરુ સ્નેહી, ચલે સંગ પહુચાવન તેહી. વર્ણી કાશી જવા માટે ચાલ્યા ત્યારે સર્વે સગા સ્નેહીજનો વર્ણીને વળાવવા માટે સાથે ચાલ્યા. બહુ પ્રકારના વાજા વાગે છે ને સન્નારીઓ મંગળ ગીતો ગાય છે. જાવન નિશ્ચય હરિ મન કીનો, સબસે સ્નેહ તબે તજી દીનો. બધાને હેત છે, પણ હવે જવાનો નિર્ણય કોને કર્યો છે? સ્વયં ભગવાને. સ્વયં વર્ણીએ નિર્ણય કર્યો છે કે હવે જાવું છે. પણ જવાય ક્યારે? કે સ્નેહના બંધન તૂટે ત્યારે. નહીતર ધોબીનો કૂતરો વાટનોય નહીં, ઘાટનોય નહીં. હા, એકવાર તો ત્યાગ કરતા કરાઈ જાય, પછી માળું ત્યાં ગયા પછી યાદ આવે બધું. પેલા એક મુમુક્ષુ હતા, તો ગઢડે આવ્યા. ઘરમાં કઈક ઝઘડો થયો છે, મોટે ભાગે આ ઝઘડાનું જ કારણ છે ને. તે કંટાળી ઘર મૂકીને ચટકીનો વૈરાગ ચડ્યો તો ખરો, આવ્યા ખરા, પાર્ષદે થયા, દીક્ષાનો વિધિ થઈ ગયો. રઘુજી મહારાજ દીક્ષા દેવાની તૈયારી. આગલા દિવસે, એ દિવસે ઉપવાસ કરવાનો, આગલા દિવસે એના આગલા દિવસે જમવા બેસાડે. પંક્તિ થઈ, એમાં આખો દિવસ, બીજો દિવસ ઉપવાસ હોય ને, ઉપવાસ કરીને પછી દીક્ષા આપે. દીક્ષા આપ્યા પછી જમવાનું હોય. એટલે પંક્તિ થઈ ને એમાં તો ભાઈ જલેબી ને હાટા ને પેંડા ને ફર્સ્ટ ક્લાસ બધી રસોઈ પીરસાણી પત્તરમાં. તે બધાય તો ભગવાનની માનસી પૂજા કરી, શ્લોક બોલી, જય બોલી, જમવાનું ચાલુ કર્યું. પણ આ મુમુક્ષુ કઈ અડે નહીં, જમે નહીં અને રડે પાછા. બાજુવાળાથી આને શું કરી? પ્રોબ્લેમ છે, પેટમાં દુખતું, માથું દુખતું છે, શું હશે? વળી સ્વામીને બોલાવ્યા. સ્વામી, આ ભગત જમતા નથી. સ્વામી આવ્યા. કેમ? પેટમાં દુખે, કઈ તકલીફ છે? શું કઈ બીમાર છો? ના, બીમાર નથી. તો સ્વામીએ કાંડો પકડીને એક બાજુ લઈ ગયા. જે હોય તે કયો, અત્યારે કહેવાય, પછી નહીં કહેવાય. કયો તે બિચારો ભગત નિખાલસ, નિર્દોષ, નિખાલસ થઈ ગયો. કે સ્વામી, વિચાર એવો આવે છે કે હું અહીંયા હાટા ને પેંડા ને જલેબી ને માલપુડા ને આ બધું ખાવ, ઘેરે બબલો ને બબલા ને બા હું ખાતા છે. આ વિચારમાં રડવું આવે છે. ત્યાં રોજ બાજરાના મઠા, તુવેરની દાળ જ છે, ત્યાં હું છાશ ને મરચું, અને અહીં મારે આ, એનું દુઃખ મારાથી સહન નથી થતું. લે, સ્વામી કે અહીં આવે એટલે એ યાદ આવે? તો કે હા. ન્યા યાદ આવે? તો કે આ યાદ આવે. તો એ એક કામ કે, તો અત્યારે જમી લે શાંતિથી, ગાડું જોડાવીને મૂકી દઈશું. તું ન્યા રહીને અહીંયા યાદ કરી, એ સારું. અહીં રહીને એ યાદ કરી, એ નહીં સારું. ન્યા રહીને તારું મન અહીંયા રે, એ સારું. પણ અહીંયા રહીને એને યાદ કર્યા કરી, એ નહીં સારું. એ આપણા ત્યાગમાં વિઘન આપે. એવા છોડું એટલે છોડું, મળને છોડું એકવાર, પછી શું કહે હોય, વિચાર કરે છે ક્યાં ગયું, કેમ થયું, શું થયું, બધું ગયું. પછી એને સામું જોવા પણ વિચાર સુધા ન આવે. મળવત સંસાર જેને ત્યાગ કરી દીધો છે, એને પછી વિચાર, કદાચ કોઈક એની વાત કરવા આવે ને તો એને ગમે નહીં, ઊભો થઈ જાય, છેટો હોય જાય. કારણ કે ભાઈ એ વાત ન કરતો હોય, એમ કે વિરાગ વાળો એમ કે એ વાત ન કરતો હોય, એ બધું છોડો. આમ જેનો ત્યાગ હોય પાર પડે. પછી શું, ઘણી વાર કેવું થાય, મહારાજે તો ત્યાં સુધી કીધું કે ભાઈ સત્સંગીને નાતે પણ હેત નો રાખો.
કે એ બહુ હારા હરિભગત છે. એ નાતે તમે હેત રાખો એટલે મન ન્યા રહે. પછી એનું ચિંતવન થાય. બહુ વાર ચિંતવન થાય એટલે પછી એકવાર એનો ભેટોય થાય. છાના માના બધા થાય. બધું શું થાય? લોકલા જાડી આવે ને બધું છાના માના થાય. એટલે ભગવાન કે છે કે હવે જાવું છે. જાવન નિશ્ચય હરિ મન કીનો, સબસે સ્નેહ તવે તજી દીનો. અત્યાર સુધી હેત રાખ્યું, હતા ત્યાં સુધી રાખવું. ઘણા તો ભેગા રહે તો હેત નથી રાખતા. બોલો એનું શું કરવું? આપણને એમ થાય કે આજ ત્યાગી થઈ ગયો છે, ઘરમાં બેઠા બેઠા ત્યાગી થઈ જાય. એમ હાલે? રેવું સંસારમાં આ તો કહેવાય ને, માછલીને રેવું પાણીમાં ને પાણી આરે વેર ક્યાંથી મેળ આવે? હે, રેવું પાણીથી છેટું જવું નથી, પછી પાણી આરે વેર બાંધી નું કામ? એમ ઘરમાં રહેવું, ડોળા કાઢવા રોજ, ત્યાં તો પ્રેમથી રહેવું પડે, સંપથી રહેવું પડે, સુરત ભાવથી રહેવું પડે, આત્મીયતા રાખવી પડે. ભલે ભગવાનના ભગતના નાતે રાખો, બરાબર? ત્યાં તો આદર, માન, સન્માન બધું જાળવવું પડે, મર્યાદા બધી રાખવી પડે, કે એટલું કરવું પડે. બધાએ ભેગા બેસીને વાતો કરવી પડે, ભેગા બેસીને ભજન કરવું પડે. એટલે ના ના, આપણે તો અક્ષરધામમાં જવું છે, તમે બધા ખોટા. લે, સૌથી પહેલા તારો દેહ ખોટો છે, એ તો થતો નથી. સામે વાળા બધા ખોટા. કે છે ને, મહારાજે વચનામૃતમાં કીધું, બૈરી છોકરાની શુશ્રૂષા કરતા ફરે અને પોતાની જાતને બ્રહ્મ કોદાળ કે, ઓલા બ્રહ્મ કે, આવા બ્રહ્મ કોદાળ જાજા છે. વચનામૃતમાં મહારાજ બ્રહ્મ કોદાળ કીધા એને. બોલો, કા જગત બધું ખોટું છે ને આ બધું ખોટું છે ને આમ ખોટું છે. પાછું આમ પાછું ટાઈમે બળી તગારી મેરી જમવા બે ત્યારે ઠેકાણું ન રહે. કેટલું જમવું, હું જમવું, એ કાંઈ ઠેકાણું ન રહે. આમ આખા દુનિયાનો કારભાર માથે લઈને ફરે, વ્યવહાર બધો જ આવડે, એમાં એક કઈ પાવલી આગી પાછી ન થાય. હા, મક્ખી ચૂસો પણ આમ વાતો કરે એટલે હું આ બધું ખોટું છે, સંસાર મિથ્યા છે. તો ભાઈ છોડો ને બાપા, વાતો તો બેઠા પેલા 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 કોકને બાળવા ગયા હોય ને સમસાને, એટલે હું એક દી તમે જો કેવી વાતો કરતા કેમ બેહતા કેમ તમારે જો આજ જો કઈ છે વયા ગયા, લ્યો આપણને મૂકી. તો બીજું કે આપણે એકબીજા વયા જવાનું છે. સાચું શું કે છે? ચોથો બોલે હરિભજન સાચું છે, બાકી બધું ખોટું છે. એક દી જવાનું છે બધા માટે ભલા ભગવાન ભજી લઈએ. જેવું પેલું રાખ ઠરે અને માથે પાણી ભરે અને જેવા ઘેરે આવે એટલે પાછા બધું ખલાસ. પછી 12માના લાડવા ખવા હે એની રાહ જોવે, 12મું ક્યારે આવે. હા, પછી તો ત્યાં ભાગ શું થઈ જાય. હવે ભાગ પાડવાનો, બોલાવો પંચને. મારા ભાગનું એક હોય ભાઈ, હો એટલી જગ્યા આપણી જ આવી ન જોઈએ. માપણી કરવાનો, સરકાર શું બોલાવો, આ બોલાવો, મામલતદાર બોલાવો, ભાગ પાડવાનો. ભાગની જ રાહ જોતા હોય. એટલે બોલવું વાત જુદી છે અને અંદર અનુભવવું વાત જુદી છે. એકવાર ત્યાગ કરે પછી સ્નેહ તૂટી જવો પડે, પછી પતિ. એટલે ભગવાન કે છે હવે જાવું છે મારે, મનમાં નક્કી કર્યું છે. તો પેલું કામ તો મારે એ લોકોને તો મારામાં હેત રે એ સહજ સ્વાભાવિક છે અને રાખવું જ પડે. ત્યાગ કરવા નીકળે મુમુક્ષુ જ્યારે, ત્યારે દેહના જે સંબંધીઓ છે એમણે તો મુમુક્ષુમાં જ્યાં સંતને માર્ગે ચાલ્યો છે એમાં હેત રહેવું જોઈએ, તો એનું કલ્યાણ થાય. અમારા મોટા ભાગ છે, અમારા કુળમાં આવો એક ભગવાનનો ભક્ત સંત થયો છે, અમારું બહુ બડું ભાગ્ય છે એમ માની અને જો જીવે તો જેવું પેલાનું કલ્યાણ થાય એવું નાનું થાય.
ઘણા ભાગ્ય એવા હોય ને કે બસ ગયો જ કેમ એને ગમે એમ કરીને 12 મહિને 6 મહિને વર્ષે 5 વર્ષે 25 વર્ષે પાછો લાવવો છે લે પ્લાનિંગ ચાલતું હોય નહીતર એમ પ્રાર્થના કરાય ભેગા થઈ કે એના ત્યાગમાં કોઈ પ્રકારનું વિઘ્ન આવે એવું આપણે કરવું નથી. ભગવાનને પ્રાર્થના કરવી છે જે કરવું ઘટે કરવું પણ એને એના રસ્તામાં કોઈ પ્રકારનું વિઘ્ન ન આવે. હવે એકવાર આગળ વધ્યો એટલે પાછા પગલા ન ભરે એવું કહ્યું છે. આ તો 2 મહિને 4 મહિને મળવા આવે પેંડું રહેતું છે. પેલા એક સાધુ નવા થયેલા ગુરુને આરે વિચરણમાં ગયા, એમાં ફરતા ફરતા એનું જે ગામ છે જ્યાંથી ને ત્યાગી થયા ને એ બાજુ આણંદ બાજુ કે ગામ કે છે ત્યાં ગયા. ત્યાં તો આંજ પડે સભા થઈ, ગુરુ સરસ મજાની કથા કરે, શિષ્ય એવા મધુરા કંઠથી કીર્તનો ગાય. કંઠ ભગવાને સારો આપેલો, નંદ સંતોના કીર્તનો ગાય. એક બાજુ ભાઈઓની સભા, પાછળ બહેનોની સભા. તેના સંબંધી આવેલા, એ કીર્તન ગાતો હતો ને સાધુ નાના મુમુક્ષુ, તેના સંબંધી એમાં એના મોટા ભાઈના ઘરના એટલે એના ભાભી ઈ આવેલા સભામાં. તો ઈ કોઈ કીધું કે પેલા સાધુ નાના છે ને, હા તમારા દેર છે. આને ખબર નહીં એમ, એ અમારા દેર, તમારા દેર છે. ત્યાં તો એ બાઈ બોલી ગયા મોટેથી થોડું. સાધુ સાંભળે, એ સાધુ થઈ ગયા કે મારા આવતા પહેલા સાધુ થઈ ગયા. જો હું પેલા આવી ગઈ હોત ને તો એને ન સાધુ થવા દેત અને લાડે કોડે પરિણાવત, ઘોડે ચડાવત ને ફૂલેકા કાઢત. હવે આ શબ્દો પેલાના કાનમાં ગયા, હળેડાટી બોલી ગઈ. આખી રાત ઊંઘ ન આવી, હવાર ન પડવા દીધી, હવાર ન પડવા દીધી. આજે તો ખાધું જ નહીં સાધુ એ. ગુરુ કે પણ કેમ આવે આજે? ભૂખ નથી આવી. ગુરુ આજ ભૂખ નથી. આટલા શબ્દ જો કુસંગીના શબ્દોમાં તાકાત કેટલી વિચારો. અને જ્યાં હવાર પડી ત્યાં તો પૂજા બધું એમને પડ્યું રહ્યું. ના ભાઈ ખચકાવી મેકા સીધા. એડ્રેસ બેડ્રેસ બધું સાંજે પાકું કરી લીધું છે ગમે એમ ભાઈ. ત્યાં જઈને બારનું ખટખટાયું હવાયો બાર. તો તેને ભાભી એક બારનું ખોલ્યું, આમ જોયું. એટલે તમે? હા અમે. શું પ્લાન છે? તો કે બસ હવે રહેવાનો પ્લાન છે. પાછા આવ્યા તો કે હા ભાઈ શું કરશો હવે? તમે નહોતું કીધું કે લાડે કોઈડે પરણાવીશ, ઘોડે ચડાવીશ, ફુલેકું કાઢીશ? હા. અને ભાભીએ જે ત્યાંથી ધક્કો માર્યો, મારા પીટ્યા. હજી મારા 2 કુંવારા આટા મારે તને ક્યાં પરણાવું? લે તો જા. બોલો, આ સંસાર. પેલાને એવો પસ્તાવો થયો પણ એકે મિનિટ ત્યાં ન જઈ શક્યો, અહીંયા રહી. આ ધોબીનો કૂતરોની વાટનો નહીં ખાતો. એટલે સગાવાલા જેમ શરીર ખોટું છે, સગાવાલા પ્રત્યેથી સ્નેહ બંધન તૂટી જાય. એકવાર આગળ વધ્યો પછી ગુરુના પગલે પગલે ચાલે, એની રુચિ અને અનુવૃત્તિમાં રહે અને આવા કુસંગથી બચતો રહે તો એનો ત્યાગ પાર પડે. ભગવાન શ્રી હરિ પોતાના જીવન દ્વારા મુક્ષોને કેવું શીખવાડે છે કે હવે મારે ત્યાગ કરીને જાવું છે તો સૌથી પહેલા મારે સ્નેહ તોડવો પડે. ગમે એમ થઈ જાય, એ રડે તોય ભલે, ઊંધે લટકી જાય તોય ભલે, ગમે એમ થાય, હવે પાછા પગલા ભરવા. ગૌતમ ભગત આ છે. એકવાર આગળ વધ્યા પછી પાછું પડવું નથી. આવી કટકા થઈ જાય સમજ્યા? હરિજન સાચારે જે ઉરમાં હિંમત રાખે, વીરચે વિપતે વર્ચી રે, કેદી દીન વચન નહીં ભાખે. મોડું વેલું એકથી મરવું. હિંમત શોધો છે ને. એક હોરે ન ચડીએ સમજ્યા?
યાદ રાખવા જેવું. હોરે હોરે ના ચડીએ, અને ચડીએ તો કટકા થઈને પડીએ. એક તો ચડતા 7 વખત વિચાર કરી લેવાનો, પછી ચડવાનું. પણ ચડીએ પછી કટકા થઈને જ પડવાનું નીચે. પછી એને એમ કે ફેફે ના હાલે, આમાં તો હાલે જ નહીં. તો ભગવાન રાજી થાય, છેલ્લો જન્મ થાય ને કેટલાયને પ્રેરણા મળે ને ઘણા જીવના કલ્યાણ થાય. એનું તો થાય, એના હગાવાલાનું થાય, 71 પેઢીનો ઉદ્ધાર થાય અને કરોડોના કલ્યાણ થાય. આનો કલ્યાણનો માર્ગ છે. ભગવાન કહે છે કે બસ સબસે સ્નેહ તબે તજી દી. કોણ ભાઈ, કોણ ભાભી, કોના છોરું ને કોના વાછરું રે, કોની માં અને કોના બાપ. અંતે જાઓ જીવને એકલા, એ હારે પુણ્ય અને પાપ. હેતે હરિનો રસ પીજીએ, એ ભાવે પ્રભુને ભજી લીજીએ. અવસર આવ્યો રે તમને વરવાનો, અવસર આવ્યો રે તમને ભજવાનો. હવે આ આવ્યો માણસનો દેહ, અવસર છે, તક છે. પછી તક 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 થર કરતી ઉડી જાય. પછી શું કરવાનું? ચીડિયા ચૂક ગઈ ખેત, ફીર પછતાને છે ક્યાં ભાઈ. હવે ચૂકાઈ નહીં, હવે ચૂકાઈ નહીં. જે દેહનો વ્યવહાર એટલો કરવો એ દેહથી કરવો, પ્રવૃત્તિ શરીરથી કરવી. અંતરમાં તો એક ભગવાન, ભગવાનના મોટા પુરુષ, સંતો, ભક્તો, એનો મહિમા, ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ. હા, તપ, ત્યાગ, વૈરાગ, ભજન, આ બધું મનથી મજબૂત. પુરબાહી રહ્યો સબ મિલી આએ, હરિ કુરહન બહુ સમજાય. નીકળી ગયા સડરાટ કરતા નગરની બહાર. પાછળ તો દોડ્યા કેટલે, વળાવા આવતા હતા બધા. ભગવાન કે આને મારે કઈ કેવું નથી, વળાવો, ઉભા રહ્યો, આપણે ભાગવું જ છે, પાછું વળીને જોવું જ નથી. તે પછી નગરની બહાર નીકળી ગયા હતા, અયોધ્યાની બહાર નીકળી ગયા. કે આ વખતે પાછું વળવાનું નામ લેતો નથી. એટલે પછી બધા બોલાવા માંડ્યા, હે ઘનશ્યામ, હવે ઉભા રહ્યો વર્ણી, બસ હવે અહીંથી આગળ કોઈ નથી જાતું, અહીં સુધી બધા જાય. હા, પછી ન્યા સુધી બધા જવા લાગે ને એટલે એ કાયદો બની જાય, અહીં સુધી જ જવાય. પછી રૂઢી બની ગયું બધું. એ પેલા મને વડવાઓ બધી ન્યા સુધી ગયા હોય ને એટલે ભાઈ ન્યા સુધી જ જવાય, આગળ ન જવાય. પછી હું કે હવે આ મેં તો હાથ પેઢીથી આમ જ કરીએ છીએ, તો તમારી 8મી પેઢી હવે આમ જ કરો. આ જડતા નાખી દીધી. આવું તો અમે કોઈ દીકરે કર્યું જ નથી, તો હવે ન કરવું. અમારા હાથ પેઢીમાં કોઈ આવું કર્યું જ નથી. એટલે હવે આપણે એમ થાય કે હાથ પેઢીમાં કર્યું નથી, બરાબર છે, પણ ક્યાંય લખ્યું છે ખરું? તો કે એવું લખવાનું હું, અમારે કરતા આવે એ સાચું. ક્યાંક લખેલું હોવું જોઈએ, એક શાસ્ત્રનો કાયદો કાનૂન હોવો. તો બધા બૂમો પાડવા લાગ્યા. બૂમો પાડીને કહે છે કે હવે બસ કરો, વર્ણી પાછા વળો. વર્ણી કો કી બાત નહીં માને, તીર્થ ગમન મન નિશ્ચય જાને. સાંભળતા જ નથી, કાન બંધ કરી દીધા, કોઈની વાત સાંભળે નહીં. હવે તીર્થ યાત્રા કરવા, હે તીર્થોમાં તીર્થત્વ પ્રદાન કરવા ભગવાન કે હવે પ્રતિબદ્ધ થયા. ઉપડી જ જવું છે, પાછું વળવું નથી. પ્રભુ દોરી તીર્થ પથ લેવે, રહો રહો હરી માતુલ કેવે. વર્ણીએ કોઈની વાત માની નહીં, કારણ તીર્થયાત્રાએ જવાનો પોતાનો નિશ્ચય પોતે જાણતા હતા. પછી તો પ્રભુ દોડતા જ તીર્થ માર્ગે ચાલી નીકળ્યા. પણ ઘનશ્યામ પ્રભુના મામા, માતુલ એટલે શું? માતુલ એટલે મામા. હા, રહો રહો હરી માતુલ કહેવે. પ્રભુના મામા છે વિશ્રામ મામા. એમણે બૂમ પાડી, હે હરી, હે વર્ણી, ઉભારો ઉભારો. એમ કહેતા
प्रभु जब पीछा फिरत नहीं न चाहत करन प्रवास जननी जनक द्रग जल भरी पुरयति भये उदास। પ્રવાસ કરવા ઈચ્છતા પ્રભુ જ્યારે પાછા ફેર્યા નહીં, જવું જ છે, તીર્થ યાત્રા કરવા નીકળી જ જવું છે, ઘરનો ત્યાગ હવે કરી જ દેવો છે, સમય પાકી ગયો છે, હવે રાહ જોવી નથી. કેમ? પશ્ચિમ પાંચાલ દેશમાં મારા પ્રેમી ભક્તો મને બોલાવે છે, જવું છે, હજારોના કલ્યાણ કરવા છે, સિંહ જેવા ભક્તો કરવા, સિંહ જેવા સિંહને વશ કરી અને મુક્તો બનાવવા છે. હા, મારું અવતાર કાર્યનો પ્રારંભ કરવો છે. પાછા વેડે મેળ ખાય, હવે આગળ જવું પડે. પ્રવાસ કરવા ઈચ્છતા પ્રભુ જ્યારે પાછા ન ફર્યા ત્યારે માતા પિતા અંતરથી ઉદાસ થઈ ગયા અને એમની આંખમાં આંસુ ભરાઈ. બોલે માતુલ બેન, હે ઘનશ્યામ કૃપાલ હરી, જનની જનક દુઃખ દેન, પીછા ભી રહુ યહ વૃદ્ધ લખી. એ વખતે મામા આવું બોલ્યા, પાછા ન બોલ્યા એટલે બૂમ પાડીને મોટેથી કહે છે, ઓ ઘનશ્યામ, હે કૃપાળુ, હે હરી, તમે છેવટે આ માતા પિતાને વૃદ્ધ જાણીને પણ તેમને સુખ દેવા પાછા પડે. હા, જ્યાં આમ કીધું ને, એશે શબ્દ સુની હરી જબ હી ભયે કરુણામય, હૃદય ભયે કરુણામય તવહી. ભગવાન કંબી ગયા. એમ કીધું, તમારા માતા પિતા વૃદ્ધ છે, તમારી ફરજ છે અને તમારા વિના જીવી શકે એમ નથી. એટલો બધો સ્નેહ તમારામાં થઈ ગયો છે અને હવે તમે જાઓ તો રડી રડી મરી જશે. દુઃખી થઈ, દેહ તો તજવાના છે, આજ નહીં તો કાલ, પણ દુઃખી થઈ દેહ તરશે. માટે કાંઈક વિચારો. ભગવાન ઉભા રહી ગયા. ભગવાને વિચાર કર્યો કે મેં રામા અવતાર ધર્યો એ વખતે પણ મારા માતા પિતા મારા વિરહમાં દેહ છોડ્યો. હા, હું વયો ગયો વનમાં અને એ વખતે મહારાજા દશરથ રાજમહેલના દિવાલે મારા વિયોગમાં માથા પછાડી અને એણે પોતાનું ખોળિયું છોડ્યું. કૃષ્ણ અવતારમાં પણ હું આમ ગોકુળ વયો ગયો, મારા માતા પિતા 11 વર્ષ સુધી જેલમાં મારી રાહ જોઈ વિરહમાં દુઃખી બહુ થયા. કૃષ્ણ અવતારમાં પણ દુઃખી માતા પિતા થયા, રામા અવતારમાં પણ દુઃખી થયા. આ વખતે મારે દુઃખી નથી. ત્યાગ તો કરવો છે, પાકું છે, પણ હવે વાર નથી. માતા પિતાને દિવ્ય ગતિ આપી દો. પછી ક્યાં આ બધા એનો વિચારવું પડે. જોજો, નહીતર કે માતા પિતાને દિવ્ય ગતિ આપી દો તો જો ઘઉંમાં નાખવાની ગોળી આવશે શું કરશે? આ તો ભગવાન છે. ઘણા માણસ આનું બધું લે, ઉપરાણું લે, કે ને વાદ કાઢે. ભગવાને જો આમ હોય ત્યાં સુધી વાત જુદી છે. આ ભગવાન છે, ભગવાન તો ધારે તે કરે. નિજ અંતર में बात विचारी पावही दुख जनक महतारी. ભગવાને વિચાર કર્યો અંતરમાં, પાવહી દુઃખ જનક महतारी. મારા વિયોગમાં મારા માતા પિતા બહુ દુઃખી થશે. તાતે અવસર ઘર ફીરના સમય પાય કે પુની સંચરના. અત્યારે મારે પાછું વળવું પડશે, પછી સમય આવશે એટલે ટૂંક જ સમયમાં મારે ઘર છોડવાનું તો પાકું જ છે, રહેવાનું નથી. મારે જવાનું તો પાકું. બસ માં તારો રોક્યો, હું નહીં રોકાવ, મારે જવું છે તો ચલું. તાતે અવસર ઘર ફીરના સમય પાય કે પુરી સંચરના. યો વિચારી આયે ફીરી દેહા દ્વિજ સમાજ મેં બેઠી. આવું વિચારી પાછા વળી ગયા. ઘેરે આવ્યા, બ્રાહ્મણો જ્યાં બેઠા હતા વચ્ચે આવી બેસી ગયા. સબ જન કો પકવાન જમાડ્યો, દ્વિજ જીની કે બહુ દક્ષિણા પાયા. લ્યો, બ્રાહ્મણો જમાડ્યા, દક્ષિણાઓ દીધી, જનોએ આપવાનો વિધિ સમાપ્ત થયો. મંગળ કથા સર્વ જનોના હિતને કરનારી છે, માટે કથાનું સ્મરણ કરવું. ભગવાન આ લીલા કરે છે. મારા તમારા સ્મરણ માટે આપણા માનસ પટલ ઉપર ભગવાનની આ લીલા તર્યા કરે તો આપણા આત્માનો ઉદ્ધાર થાય.
કલ્યાણ થાય, આપણું મન પાવન બને, આપણી જીભ પાવન બને અને આપણે ભગવાનના આકારે જીવીએ. આ ભગવાનની લીલા છે. ઘણી બધું વસ્તુ ભગવાન આ લીલા દ્વારા આપણને શીખવાડે છે. પછી ધર્મદેવે પ્રસંગે આવેલ સંબંધીજનોનું સન્માન કર્યું. ધર્મદેવ સગાઓને પરસ્પર ભેટ રૂપે વસ્ત્રો દીધા, બહુ પ્રકારના આભૂષણો દીધા. ધર્મદેવે પોતાના સંબંધી જ્ઞાતિજનોને વિદાય આપી. પછી હરિભક્તોએ મળી ધર્મ ભક્તિ ઘનશ્યામનું પૂજન કર્યું. સૌએ વસ્ત્ર વાહન આભૂષણ અર્પણ કર્યા, વિશેષ ધન અર્પણ કર્યું. પછી સર્વે સ્ત્રી પુરુષ ભક્તો પોતાને ઘેર ગયા. તેઓ અંતરમાં ઘનશ્યામ મહારાજની મૂર્તિ ધારી સતત તેનું સ્મરણ કરતા ગયા. આ કરવાનું હતું તો થઈ. શું આ લીલામાં ભગવાનની મૂર્તિ જો પોતાના મનમાં ચોંટાડી અને હૃદયમાં બાંધી પૂરી લઈને વહી જાય, આટલો જ હેતુ ભગવાનનો લીલા કરવાનો છે. सांगो पांग सुवेद पटे प्रभु निज जनक पे सब शास्त्रन के वेद अल्प समय में पढ़ी लियो. ભગવાન વર્ણી હવે થઈ ગયા છો. હવે ઘનશ્યામમાંથી વર્ણી બન્યા છે. વર્ણી પોતાના પિતાશ્રી પાસેથી અંગ ઉપાંગે સહિત વેદો ભણ્યા છે. પછી ટૂંક સમયમાં એમણે સર્વ શાસ્ત્રોનું રહસ્ય પણ ભણી લીધું છે. ગુરુ કોણ છે? એમના પોતાના પિતા છે. પિતા વિદ્વાન છે એટલે એના થકી વેદોનું અધ્યયન કર્યું છે. સમય બહુ ભગવાનને શું ભણવાનું હોય ભાઈ? એ તો બધાને ભણાવે, પણ ભગવાન કે હું નહીં ભણું તો આ કોઈ નહીં ભણે. હા કે ભગવાને જ ભણવાનું નિષેધ કર્યું, એ ક્યાં ભણ્યા? એને ભણવાનું ન હોય, ભણવાનું આપણે. એટલે ભગવાન ભણ્યા. ઇતિ શ્રી પુરુષોત્તમ ચરિત્રે મુકુંદાનંદ વર્ણિરાજ ઉત્તમ નૃપતિ સંવાદે શ્રી પુરુષોત્તમ યજ્ઞોપવિત સંસ્કાર કરણ નામ 22 અધ્યાય. આજ 22મો અધ્યાય પૂરો થયો છે. મહિનો આવેલો યજ્ઞોપવિત સંસ્કાર લાંબો આવેલો. એ વખતે બધા અયોધ્યામાં મહિનો રોકાણાય છે. હગાવાલા બધા મજા આવે ને ભગવાનની હારે. હવે આગળની કથા આવતીકાલે સાંભળીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.